પાલનપુરની કલેક્ટર કચેરીને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મહત્વની વાત તો એ છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની અંદર જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ભાષા રશિયન છે. રશિયનનો કોઈ વ્યક્તિ પાલનપુરની કલેક્ટર કચેરીને ઉડાવવાનું લક્ષ્ય ધરાવીને બેઠું છે કે કેમ, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. પાલનપુરની કલેક્ટર કચેરીને ફરી એકવાર ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. આ ધમકી મળતાની સાથે જ છે તે તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાલી કરી દીધી હતી. તો રશિયન ભાષાની અંદર જે છે તે કલેક્ટર કચેરીને આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. કર્મચારીઓને કલેક્ટર કચેરી ખાલી કરી દેવા માટે ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તો પાલનપુરની પશ્ચિમ પોલીસ જે છે તે તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી તમામ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કર્મચારીઓને કચેરી છોડી અને બહાર નીકળી જવા જણાવ્યું હતું. આ સાથે જ 20 દિવસ પહેલા પણ જે છે તે પાલનપુર કલેક્ટર કચેરીને આવો જ એક ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો અને ફરી એકવાર 20 દિવસ બાદ જે છે તે રશિયન ભાષાની અંદર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મોકલતા સમગ્ર વિસ્તારની અંદર ખળભળાટ મચી ગયો છે. પોલીસ પણ જે છે તે દોડતી થઈ ગઈ છે. હવે સમગ્ર મામલાની અંદર જે છે તે પોલીસે રશિયન ભાષાની અંદર ઈમેલ કરનાર આ શખ્સની શોધખોળ હાથ ધરી છે. 20 થી 25 દિવસ પહેલા પણ જે છે તે પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પાલનપુરમાં ખળભળાટ મચી ગયો છે, જેને લઈ હવે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.